નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે તલાટી અને જુનિયર ક્લાર્કના મોડલ પેપરની સિરીઝ આપણે ચાલુ છે, તેમાં આજે 23મા નંબરનું મોડલ પેપર આપણે જોવાનું છે। તો જો મિત્રો આ મોડલ પેપર તમારે ડેલી મેળવવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દો। અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો। તો ચલો મિત્રો, આજનું આપણે પ્રશ્ન પેપર નંબર 23 ચાલુ કરીએ। તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ઇટ ઇઝ ખાલી જગ્યા વન સાઇડ વ્યૂ। તો આમાં આર્ટિકલની આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો તેમાં શું જવાબ આવશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી એટલે કે એ, ઇટ ઇઝ અ વન સાઇડ વ્યૂ। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ચેન્જ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે હી સેડ ટુ મી આઈ સો યુ યસ્ટરડે। તો આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો તેમાં જવાબ બનશે ઓપ્શન એ એટલે કે હી ટોલ્ડ મી ધેટ હી હેડ સીન મી ધ પ્રીવિયસ ડે। તો યસ્ટરડેનું શું થઈ જશે? તો કે ધ પ્રીવિયસ ડે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આઈએએસની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે છે? તો આઈએએસની ટ્રેનિંગ કઈ જગ્યાએ આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે મસૂરી ખાતે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પ્રાણીઓમાં જોવા મળતી રંગહીનતા માટે કયા વર્ણરંજકનો અભાવ જવાબદાર હોય છે? તો તેમાં જવાબ આવશે મેલેનિન। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે જેણે તોડી નાખ્યા માયા કેરા ફંદરે આ અલંકાર ઓળખાવો। તો આમાં કયો અલંકાર બનશે? તો તેમાં જવાબ આવશે રૂપક અલંકાર। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। તો કે દીકરાની પૌત્રી, તો દીકરાની પૌત્રીને શું કહેવાય? તો તેમાં જવાબ આવશે પ્રપૌત્રી। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું મેનુ માત્ર વર્ડમાં જ જોવા મળે છે? તો આ નીચે 4 ઓપ્શનમાંથી એક એવું મેનુ કે જે માત્ર વર્ડમાં જ જોવા મળે તે છે ઓપ્શન બી એટલે કે વિન્ડો। જે વિન્ડો મેનુ જે છે તે માત્ર વર્ડમાં જ તમને જોવા મળે છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે ભારતના બંધારણ અનુસાર નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી? તો આ 4 મૂળભૂત ફરજ અહીં આપેલી છે, તેમાંથી ભારતના બંધારણ મુજબ કઈ મૂળભૂત ફરજ નથી? તો તેમાં જવાબ આવશે જાહેર ચૂંટણીમાં મતદાન કરવું। આ એક મૂળભૂત ફરજ નથી। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગીવ ઓપોઝિટ વર્ડ ઓફ વીટ એટલે આ વીટનો આપણે ઓપોઝિટ વર્ડ આપણે શોધવાનો છે। તો તેમાં જવાબ આવશે સ્ટુપિડિટી એટલે કે વીટનો ઓપોઝિટ વર્ડ થશે સ્ટુપિડિટી। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચે પૈકી કઈ જોડ ખોટી છે? તો અહીંયા શોધ આપી છે અને જેના શોધકનું નામ આપેલું છે। આ 4માંથી ખોટી જોડ કઈ છે તે આપણે શોધવાની છે। તો તેમાં જવાબ આવશે ગુરુત્વાકર્ષણનો નિયમ। તો આર્કિમિડીઝે ગુરુત્વાકર્ષણનો નિયમની શોધ નથી કરી। તો ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે ન્યૂટને। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કે રઘુવીર ચૌધરીને ક્યારે રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો? તો તેમાં જવાબ આવશે 1975માં। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે વાવ, કૂવા, તળાવ, નદી અને સરોવર વગેરે મીઠા પાણીના જળાશય, તો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ શું થશે? તો તેમાં મિત્રો જવાબ આવશે નવાણ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બ્રેલ લિપિમાં કુલ કેટલા સંકેતો હોય છે? તો આ બ્રેલ લિપિમાં કુલ કેટલા સંકેતો હોય છે? તો તેમાં જવાબ આવશે 43 એટલે કે 43। તો બ્રેલ લિપિમાં ટોટલ 43 સંકેતો હોય છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે નારંગ કપ અને થોમસ કપ કઈ રમતના છે એટલે કે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેમાં જવાબ આવશે બેડમિન્ટન। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે યુનોના સૌપ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો તેમાં જવાબ આવશે વિજયાલક્ષ્મી પંડિત। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે ટુ એન્જોય લાઈફ વી શુડ ખાલી જગ્યા અર્લી ઇન ધ મોર્નિંગ। તો તેમાં ખાલી જગ્યાના સ્થાને શું જવાબ બનશે? તો કે રાઇઝ એટલે ઉઠવું। ટુ એન્જોય લાઈફ તમારી લાઈફને એન્જોય કરવા માટે વી શુડ રાઇઝ અર્લી એટલે કે આપણે વહેલા જાગી જવું જોઈએ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ડોન્ટ ટેલ મી એનીથિંગ, ત્યારબાદની વાક્ય આપણે પૂરું કરવાનું છે। તો તેમાં જવાબ આવશે અન્ટિલ યુ આર આસ્ક્ડ એટલે કે ડોન્ટ ટેલ મી એનીથિંગ અન્ટિલ યુ આર આસ્ક્ડ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે ઓઝોનનું સ્તર પૃથ્વીને શેનાથી બચાવે છે? તો ઓઝોનનું સ્તર પૃથ્વીને શેનું રક્ષણ કરે છે? તો તેમાં જવાબ આવશે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી પર ન પડે તે માટે ઓઝોનનું સ્તર પૃથ્વીની રક્ષા કરે છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 20 મુદ્દા અમલીકરણ સમિતિ કયા સ્તરમાં હોય છે?
તો તેમાં જવાબ આવશે જિલ્લા પંચાયતમાં. એટલે કે જિલ્લા પંચાયત ખાતે 20 મુદ્દા અમલીકરણ સમિતિ હોય છે. તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતમાં આ 20 મુદ્દા અમલીકરણ સમિતિ બનાવવાની જરૂર હોતી નથી. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે દેશની પ્રથમ મહિલા બેંક ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો દેશની સૌ પ્રથમ મહિલા બેંક મુંબઈ ખાતે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કે બે સંખ્યાના ગુણાકાર અને સરવાળા વચ્ચેનો તફાવત 1 છે તો તે બે સંખ્યા કઈ છે? એટલે કે કોઈ એવી બે સંખ્યા, નીચેનામાંથી આપણે બે સંખ્યા લેવાની કે જેનો ગુણાકાર અને સરવાળો આ બંનેનો તફાવત 1 છે તો તે બે સંખ્યા કઈ હશે? તો તેમાં જવાબ આવશે 2 અને 3. તો 2 અને 3નો તમે સરવાળો કરો કે ગુણાકાર કરો, બંને વચ્ચેનો તફાવત હંમેશા 1 જ રહેશે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કાળજા કેરો કટકો હાથથી છૂટી ગયો આ પંક્તિના રચનાકાર કોણ છે? એટલે કે આ પંક્તિના કવિ કોણ છે? તો તેમાં જવાબ આવશે કવિ દાદ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે વસુંધરાના વહાલા દવલા આના લેખક કોણ છે? તો તેમાં જવાબ બનશે ઝવેરચંદ મેઘાણી. ક્વેશ્ચન નંબર 26 કે આઈ વોન્ટ ખાલી જગ્યા એ બોય ખાલી જગ્યા ઇઝ એબલ ટુ ડુ માય વર્ક. તો તેમાં જવાબ શું બનશે? તો કે સેમ અને એઝ. એટલે કે આઈ વોન્ટ ટુ સેમ એ બોય એઝ ઇઝ એબલ ટુ ડુ માય વર્ક. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે ઇટ વોઝ એ ખાલી જગ્યા સીન. તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે ડેડ ફૂલ. એટલે કે ઇટ વોઝ એ ડેડ ફૂલ સીન્સ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે પરમાર્થી આ શબ્દ જે છે તેનો સમાસ ઓળખાવો. પરમાર્થી શબ્દનો સમાસ શું બનશે? તો તેમાં જવાબ આવશે કર્મધારય સમાસ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કે લોચન મનનો રે ઝઘડો લોચન મનનો આ કયો અલંકાર બનશે? તો આમાં કયો અલંકાર બનશે? તો તેમાં જવાબ આવશે સજીવારોપણ અલંકાર. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. તો આ પંક્તિમાં કયો છંદ બનશે? તો તેમાં જવાબ આવશે હરિગીત છંદ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે તે ઓળખાવો. તો નીચે 4 ઓપ્શન છે તેમાંથી પ્રેરક વાક્ય કયું છે? તો તેમાં જવાબ આવશે ડેલીની ખડકીને કલર કરાવ્યો. ઓપ્શન એ જે આ પ્રેરક વાક્ય બને છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કે ક્રિયાનો વિષય કે ક્રિયાના લક્ષ્યને સૂચવતું પદ કઈ વિભક્તિ દર્શાવે છે? તો તેમાં નીચે 4 ઓપ્શન છે કે જેની અંદર સાચો જવાબ બનશે કર્મ. એટલે કે ક્રિયાનો વિષય અને ક્રિયાના લક્ષ્યને સૂચવતું પદ કર્મ વિભક્તિ દર્શાવે છે. તો કઈ વિભક્તિ દર્શાવે? કર્મ વિભક્તિ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 200 ખેલાડીઓની સીધી લાઇનમાં આશીષ ડાબી બાજુથી 18મા ક્રમે છે તો જમણી બાજુથી તેનું સ્થાન કેટલામું હશે? તો તેમાં જવાબ શું બનશે? તો છે 183મું. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગુજરાતમાં આવેલી છોટા ઉદેપુરની ટેકરીઓએ કઈ પર્વતમાળાનો ભાગ છે? તો તેમાં જવાબ બનશે વિંધ્યાચલ પર્વતમાળા. એટલે કે ગુજરાતમાં જે છોટા ઉદેપુરની જે ટેકરીઓ છે તે વિંધ્યાચલ પર્વતમાળાનો ભાગ છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે બીએસએફ દ્વારા કયા રાજ્યમાં ઓપરેશન સર્દ હવાનું આયોજન કરાયું હતું? તો તેમાં શું જવાબ બનશે? તો તેમાં સાચો જવાબ બનશે રાજસ્થાન. એટલે કે બીએસએફ દ્વારા રાજસ્થાનમાં ઓપરેશન સર્દ હવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કે યુનોમાં પ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર વડાપ્રધાન કોણ હતા? તો તેમાં જવાબ આવશે અટલ બિહારી વાજપેયી. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે દૈનિક અખબાર અને પ્રગટ થતા વિસ્તારના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી? તો તેમાં જવાબ બનશે ઉપરના બધા જ સાચા છે. એટલે કે રખેવાળ જે ઉત્તર ગુજરાતમાં પ્રકાશિત થાય છે, ફૂલછાપ જે સૌરાષ્ટ્રમાં પ્રકાશિત થાય અને નયા પડકાર જે ચરોતર વિસ્તારમાં પ્રકાશિત થાય છે. એટલે કે બધા સાચા છે, આમાં ખોટું એકય નથી. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ખાલી જગ્યા યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ સક્સીડ. તો તેમાં આ ખાલી જગ્યામાં આપણે શરૂઆતમાં આપેલી છે તો તેમાં જવાબ શું બનશે? તો કે અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ સક્સીડ. એટલે કે જો તમે મહેનત નહીં કરો તો તમે સક્સેસ નહીં થાઓ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિયમ. એન્ટોનિયમ છે મતલબ વિરોધાર્થી શબ્દ. તો આમાં જે આપણે ઇગ્નોરન્સનો જે વિરોધાર્થી શબ્દ આપણે શોધવાનો છે તો તેમાં ઇગ્નોરન્સનો સમાનાર્થી શબ્દ થશે નોલેજ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ સિનોનિયમ્સ. એટલે કે સમાનાર્થી. તો શ્રુડનો સમાનાર્થી શબ્દ શું થશે? તો તેમાં જવાબ આવશે સ્માર્ટ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ
કે હી સફર ખાલી જગ્યા હેડ ચીઝ, તો હેન્ડ ચીઝ, સોરી મિત્રો, હી સફર્સ ખાલી જગ્યા હેન્ડ ચીઝ, તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે ફ્રોમ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે? તો નીચે 4 ઓપ્શનમાંથી ખોટી જોડણી વાળું આપણે ઓપ્શન શોધવાનું છે, તો તેમાં જવાબ આવશે ઉપાધિ, તો ઉપાધિની જોડણી ખોટી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ધર્મિષ્ઠ શબ્દની સંધિ છૂટી પાડો, તો ધર્મિષ્ઠ શબ્દની સંધિ છૂટી પાડે ધર્મ વત્તા ઈષ્ટ, એટલે ઓપ્શન બી સાચો આન્સર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે વાંચશો તો પાસ થશો આ વાક્યમાં તો શું છે? તો તેમાં શું જવાબ બનશે? તો તેમાં જવાબ બનશે સંયોજક, એટલે કે આ બે વાક્યને જોડે છે જેને સંયોજક કહેવામાં આવે છે. તો આ બંને વાક્યોને જોડવાનું કામ આ તો કરે છે, તો એ શું છે? તો કે સંયોજક છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે દોરડું સંજ્ઞાનો પ્રકાર દર્શાવો, તો દોરડું જે શબ્દ છે તે કઈ સંજ્ઞામાં આવશે? તો દોરડું શબ્દનો જે સંજ્ઞાનો પ્રકાર છે જે છે દ્રવ્યવાચક સંજ્ઞા. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કે નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય? તો નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે દાંત ખાટા કરવા આ રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો, તો દાંત ખાટા કરવા તે રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો તેમાં શું જવાબ આવશે મિત્રો? કે પરાજિત કરવું, તો દાંત ખાટા કરવા મતલબ પરાજિત કરવું. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ખાલી જગ્યા પરમ શિવ ભક્ત હતો, સાચી જોડણીવાળો શબ્દ મૂકો, તો આપણે 4 ઓપ્શન જે બાણાસુરના જે ઓપ્શન છે કે બાણાસુર પરમ શિવ ભક્ત હતો, તો બાણાસુરનું આપણે સાચી જોડણીવાળો શબ્દ અહીંયા મેકવાનો છે, તો તેમાં જવાબ શું બનશે? ઓપ્શન સી બાણાસુર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સેમી કંડક્ટર મેમરીને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ બનશે રેમ, એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી, જેને સેમી કંડક્ટર મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે માઉસ તથા કીબોર્ડ એ શું છે? તો માઉસ તથા કીબોર્ડ તો એ શું છે? તો કે એક ઇનપુટ ડિવાઇસ છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શ્રી લાભશંકર ઠાકર રચિત વૃક્ષ એ સાહિત્યનો કયો પ્રકાર છે? તો તેમાં જવાબ બનશે એકાંકી પ્રકાર, એટલે કે એકાંકી સાહિત્ય પ્રકાર છે વૃક્ષનો, જે લાભશંકર ઠાકર દ્વારા રચવામાં આવી છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નયનને બંધ રાખીને આ ગઝલના રચયિતા કોણ છે? તો નયનને બંધ રાખીને જે એક ગઝલ છે, તો એ ગઝલના રચયિતાનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે બરકત અલી વિરાણી. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી હાસ્યકાર કોણ છે? તો નીચેનામાંથી હાસ્યકાર છે રમણલાલ જોશી. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનું સૌપ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે? તો તેમાં જવાબ આવશે નવલકથા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આ નંદશંકર મહેતાને જે નવલકથાનો શ્રેય મળ્યો છે, તો તેની અંદર મિત્રો તેમની સૌપ્રથમ નવલકથા હતી કરણ ઘેલો. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા આ ગીતના રચયિતા કોણ છે? તો તેમાં જવાબ આવશે રમેશ પારેખ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે યુ કેન ગો ખાલી જગ્યા યુ વોન્ટ ટુ ગો, એટલે કે યુ કેન ગો ખાલી જગ્યા યુ વોન્ટ ટુ ગો, તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે વેર એવર, એટલે કે યુ કેન ગો તમે જઈ શકો છો, વેર એવર યુ વોન્ટ ટુ ગો તમે જ્યાં પણ જવા માંગો છો ત્યાં જઈ શકો છો. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સાચો સ્પેલિંગ જણાવો, તો આમાં હાર્મોનિયમનો સાચો સ્પેલિંગ આપણે શોધવાનો છે, તો સાચો સ્પેલિંગ વાળું હાર્મોનિયમ કયું છે? તો કે ઓપ્શન બી. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સમ ઓફ અસ આર ક્લેવર, તો આમાં ક્વેશ્ચન ટેગની ખાલી જગ્યા છે, તો ક્વેશ્ચન ટેગમાં સાચો આવશે આરન્ટ વી, એટલે કે સમ ઓફ અસ આર ક્લેવર, તો તેમાં જવાબ આવશે આરન્ટ વી. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી સાચું વાક્ય જણાવો, તો ઇંગ્લિશનું જે વાક્ય રચના પ્રમાણે એક સાચું વાક્ય આપણે અહીંયા શોધવાનું છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે વન શુડ લવ વન્સ કન્ટ્રી. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કીબોર્ડ પરની કઈ કી એક સાથે દબાવવાથી આખો રિટર્ન દસ્તાવેજ પસંદ થાય છે, એટલે કે તમે જે પણ દસ્તાવેજમાં લખેલું હોય તેને આપણે બધું સિલેક્ટ કરવું હોય એક સાથે, તો તેના માટેની શોર્ટકટ કી કઈ છે? તો તેમાં જવાબ આવશે કંટ્રોલ એ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે દસ્તાવેજમાંથી કોઈ શબ્દ શોધવા માટે કઈ ફંક્શન કી વપરાય છે, તો દસ્તાવેજની અંદર કોઈ પણ પર્ટિક્યુલર શબ્દ શોધવા માટે ફંક્શન કી વપરાય છે તે છે F5. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે પેન તો નીબ, એટલે કે પેન જે નીબ સાથે સંકળાયેલી છે, તેવી જ રીતે તલવાર સાથે શું સંકળાયેલું છે? તો તેમાંથી નીચેનામાંથી આપણે શોધવાનું છે, તો તેમાં જવાબ આવશે ધાર, એટલે કે પેન તો પેનને નીબ હોય, આપણે જે પોઈન્ટ કહીએ છીએ તે, તો તલવારને શું હોય? તો કે ધાર હોય.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે સર્વનામ ઓળખાવો. તો આ કંઈક જે છે તે કયા પ્રકારનું સર્વનામ છે? તો કંઈક જે છે તે કયા પ્રકારનું સર્વનામ છે? તો તેમાં જવાબ આવશે અનિશ્ચિત વાચક. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ઉપહાર તો ભેટ. તો ઉપહાર તો શું થશે? તો ઉપહાર તો ભેટ, તો ઉપહાર એટલે નાસ્તો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે વાક્યમાં રહી ગયેલા શબ્દ માટે કયું ચિહ્ન વપરાય છે? એટલે કે વાક્ય તમારે કોઈ અધૂરું હોય, એટલે કે વાક્ય જે અધૂરું હોય ને એવું દર્શાવવું હોય આપણે, તો તેના માટે કયું ચિહ્ન વપરાય છે? તો તેમાં સાચો જવાબ શું બનશે મિત્રો? તો તેમાં જવાબ છે કાકપદ ચિહ્ન. તો કાકપદ ચિહ્ન આપણે દર્શાવીએ તો તેમ આપણે એમ સમજી લેવાનું કે આપણે આ વાક્ય અધૂરું છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે તે આજે મુંબઈથી આવનાર છે. તો આ રેખાંકિત પદ કયું કૃદંત દર્શાવે છે? તો કે કયા કૃદંતમાં છે કે આવનાર છે? તો તે કયું કૃદંત આવશે? તો કે ભવિષ્ય કૃદંત. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કેટલાક ગ્લાસોને દરિયામાં ફેંકી દેતા હતા. તો આ રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો. તો તેમાં જવાબ શું બનશે? તો કે દ્વિતીય વિભક્તિ. તો દ્વિતીય વિભક્તિ જે કઈ વિભક્તિ છે? તો કે દ્વિતીય જે છે તે કર્મ વિભક્તિ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે કયા ખાતા પર બેંક વ્યાજ આપતી નથી? એટલે કે જે આપણે નીચે 4 ઓપ્શન છે જેની અંદર બેંક વ્યાજ નથી આપતી તેવું ખાતું કયું છે? તો તેમાં જવાબ છે ચાલુ ખાતું. તો ચાલુ ખાતા ઉપર બેંક વ્યાજ આપતી નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે અર્ધવર્તુળને અંતર્ગત કોઈ પણ ખૂણાનું માપ કેટલું હોય છે? એટલે કે અર્ધવર્તુળને કોઈ પણ ખૂણાનું માપ કેટલું હોય છે? તો સામાન્ય રીતે તે હોય છે 30 અંશ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે કાચની બનાવટમાં કેવા પ્રકારના રેસાનો ઉપયોગ થાય છે? તો કાચની બનાવટમાં એક્રેલિક પ્રકારનો જે રેસા જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ચોમાસામાં થતા પાકને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ચોમાસામાં થતા પાકને કયા પાકથી ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ખરીફ પાક. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ખેરાલુ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે મહેસાણા જિલ્લામાં. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે માધવરાયનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો તેમાં જવાબ આવશે પોરબંદર ખાતે. જે માધવરાયના મેળા જે પોરબંદર ખાતે માધવરાયનો મેળો ભરાય છે, જ્યાં શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન થયા હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ઇંગ્લેન્ડનું હાઉસ ઓફ કોમન્સ એ ભારતમાં કયા નામથી ઓળખાય છે? તો જે ઇંગ્લેન્ડનું જે સંસદ છે તેને હાઉસ ઓફ કોમન્સ જે છે ઇંગ્લેન્ડમાં, તો એ ભારતમાં એ કયા નામથી ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે લોકસભા. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના 1904માં કરવામાં આવી હતી. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે કેશવચંદ્ર સેન. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કે ભારતે સૌપ્રથમ એન્ટાર્કટિકામાં કયું સંશોધન કેન્દ્ર સ્થાપ્યું હતું? તો તેમાં જવાબ આવશે દક્ષિણ ગંગોત્રી. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સુરોખાર એટલે શું? તો કે સુરોખાર એટલે શું છે તે? તો તેમાં જવાબ આવશે પોટેશિયમ નાઇટ્રેટ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ડુમખલ વન અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે નર્મદા જિલ્લામાં. તો ડુમખલ વન અભયારણ્ય નર્મદા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કે વિધાન જણાવો. તો કે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીબી હતા. ત્યારબાદ બીજું તથ્ય છે કે ભારતમાં પંચાયતી રાજ ત્રિસ્તરીય છે. તો નીચે આપણે જે ઓપ્શન આપેલા છે કે બંને સાચા બંને ખોટા, એક સાચું બે ખોટા, અને એક પહેલું સાચું બીજું ખોટું અને પહેલું ખોટું બીજું સાચું. તો આમાં મિત્રો આ બે તથ્યમાં આપણે જવાબ શું આવશે? તો તેમાં જવાબ આવશે બંને સાચા. એટલે કે ભારતના જે સુપ્રીમ કોર્ટ છે તેના સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીબી હતા, તે પણ સાચું છે. અને ભારતમાં અત્યારે હાલમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ પ્રણાલી અવેલેબલ છે. તો બંને સાચા છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે હિન્દ સેવક સમાજ છોડીને કયા મહાનુભાવ સ્વરાજની ચળવળમાં જોડાયા હતા? તો તેમાં જવાબ શું આવશે? કે ઇન્દુલાલ યાજ્ઞિક, કે જેમને હિન્દ સેવક સમાજ છોડીને એક સ્વરાજની ચળવળમાં જોડાણા હતા. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કુચીપુડી નૃત્ય બીજું નામ જણાવો. એટલે કે કુચીપુડી નૃત્યનું બીજું નામ શું છે? એટલે કે બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે અષ્ટભગવતમ. તો કે કુચીપુડીને અષ્ટભગવતમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ફોલો ઓન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો તેમાં જવાબ આવશે ક્રિકેટ. તો ક્રિકેટની અંદર મિત્રો ટેસ્ટ ક્રિકેટમાં જ્યારે તે ફોલો ઓન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ઝંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માંગેલો એટલે કે ભાડે માંગ્યો હતો? તો તેમાં જવાબ શું આવશે? તો કે બરડો ડુંગર. તો ઝંડુ ભટ્ટે આ બરડા ડુંગરને ઇજારે માંગેલો હતો એટલે કે ભાડે માંગેલો હતો ઔષધિઓના ઉપયોગ માટે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગુજકોમાસોલનું પૂરું નામ આપો એટલે કે GUJCOMASOL આનું પૂરું નામ શું થશે? તો તેમાં જવાબ શું આવશે મિત્રો? તો તેમાં જવાબ આવશે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ. તો જે આ ગુજકોમસોલ છે તેનું ફૂલ ફોર્મ થશે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે? તો વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો આવેલો છે ઉમરગામ ખાતે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બૃહદ હિમાલયને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બૃહદ હિમાલયને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે હિમાદ્રી તરીકે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાસભા જેવા ગૃહ જેવા સંબંધો હોવા જોઈએ તેવું કોણે કહેલું? એટલે કે ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાસભા ગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. આવું તથ્ય એટલે કે આવું વિધાન કોણે કહેલું છે? તો તેમાં જવાબ આવશે JP નારાયણ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ક્રમાનુસાર ગોઠવો એટલે કે જે ગાંધી ઇરવિન કરાર, બીજો ભગતસિંહ સુખદેવને રાજગુરુને ફાંસી, પુના એક્ટ અને પ્રથમ ગોળમેજી પરિષદ. તો આ ચારેય ઘટનાને ક્રમાનુસાર આપણે ગોઠવવાની છે. તો તેમાં સૌથી પહેલાં આપણે ક્રમાનુસાર આપણે ગોઠવીએ તો તેમાં સૌથી પહેલાં શું આવશે? તો કે પહેલાં પ્રથમ ગોળમેજી પરિષદ થઈ હતી, ત્યારબાદ શું હતું? તો કે ગાંધી ઇરવિન કરાર થયા હતા, અને ત્યારબાદ થયું હતું ભગતસિંહ સુખદેવને અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી, અને છેલ્લે થયું હતું પુના એક્ટ. એટલે તેમાં સાચો જવાબ શું મિત્રો બનશે? તો સાચો જવાબ બનશે ઓપ્શન સી. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગોપ સંસ્કૃતિના સાચા ખમીરનું દર્શન કયા નૃત્ય દ્વારા થાય છે? તો તેમાં જવાબ આવશે હુડારાસ દ્વારા. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે અભણને ઉપયોગી થાય એવું કયું ઓડિયો મેગેઝિન ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવનાર છે? તો તેમાં જવાબ શું આવશે? તો તેમાં જવાબ આવશે વિશ્વ રંગ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે રાજ્યસભા અને લોકસભાની સમાન શક્તિઓ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો તેમાં જવાબ શું આવશે? કે બંધારણીય સુધારાના વિષયમાં, કે જેની અંદર રાજ્યસભા અને લોકસભાની સમાન શક્તિઓ જોવા મળે છે. ત્યારબાદનો આજના વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે કેરોસીન માટે DBT યોજના લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો તેમાં જવાબ આવશે ઝારખંડ, કે ઝારખંડ રાજ્યએ કેરોસીન માટે DBT યોજના લાગુ કરનાર પ્રથમ રાજ્ય છે. તો મિત્રો આ આપણે જોયું જુનિયર ક્લાર્ક, તલાટી અને બિન સચિવો લઈને ક્યાંક ને ક્યાંક ઉપયોગી એવા પ્રશ્નો કે જેના 100 પ્રશ્નો આપણે જોયા આની અંદર. તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો, અને ડેઇલી આવા પેપર મેળવવા માટે, વિડીયો સ્વરૂપે મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, કે જેથી જ્યારે પણ નવો વિડીયો આપણા ચેનલમાં અપડેટ થાય તો તરત જ તમને નોટિફિકેશન દ્વારા તમને અપડેટ કરવામાં આવે. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.